અષાઢ સુદ સાતમના પાવન દિવસે સૂર્યપુત્રી તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે। સુરત સહિત તાપી કિનારે આવેલા વિવિધ ઓવારા પર ભક્તોએ માતા તાપીની પૂજા અર્ચના, મહાઆરતી અને ચુંદડી અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા। પૌરાણિક માન્યતા મુજબ મધ્યપ્રદેશના મુલતાઈ ગામે આવેલા તળાવ પાસે તાપી નદીનું પ્રાગટ્ય થયું હતું। ત્યારબાદ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહેતી તાપી નદી સુરતના ડુમ્મસ ખાતે અરબી સમુદ્રમાં મળી જાય છે। ઇતિહાસમાં તાપી નદીએ સુરતને વિશ્વવ્યાપી વેપારનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। 16મી અને 17મી સદીમાં સુરત બંદર તાપી નદી મારફતે યુરોપ, આફ્રિકા, ઈરાન અને એશિયાના અનેક દેશો સાથે જળમાર્ગે જોડાયેલું હતું। તે સમયે તાપી નદીમાં અંદાજે 1500 ટન ક્ષમતાવાળા જહાજો પણ અવરજવર કરતા હતા। આજે તાપી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી રહી છે। ભક્તોનું માનવું છે કે તાપી માતાના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે અને માતાના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ। આજ રોજ તાપીનો પ્રાગટ્ય દિન એટલે કે જન્મોત્સવ આપણે સૌ સૂર્યજનો એને રંગે ચંગે અને ભક્તિભાવ રીતે એને ઉજવીએ છીએ। સૂર્યપુત્રી માં તાપીના સૂર્યોદય પૂજ્ય મોટા ઘાટ ઉપર કુરુક્ષેત્ર તીર્થધામના આ પાવન ઘાટ ઉપર આજે માં તાપીને 1100 મીટરની ચુંદડી જે રૂંગટા પરિવારના સૌજન્યથી આપણે મળી રહી છે કાયમ, તેનું અર્પણ કરવા સાથે પરમ પૂજ્ય સંત શ્રી મૂલદાસ બાપુ, પૂજ્ય હંસમુનિ બાપુ અને પૂજ્ય કથાકાર વિનોદ શાસ્ત્રીજી સાથે આપણા સુરતના મેયર મહોદયા માયાબેન માવાણી અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાની ઉપસ્થિતિ સાથે કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, રાંદેર પીપલ્સ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરશ્રીઓ અને રામબડી અને ગાયત્રી પરિવારની મહિલા મંડળની આપણી બહેનો, તે સાથે વિવિધ સારા, ખાસ કરીને રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, જુદી જુદી સ્કૂલોના એમ તો બાળકો આવ્યા હતા। આ બાળકોની સાથે ખૂબ જ રંગે ચંગે અને ભક્તિભાવ રીતે મા તાપીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ચુંદડી માતાજીને નદીમાં અર્પણ કરવામાં આવી હતી અને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી એ માતા કે જે રીતે સુરત શહેરીજનોને, દક્ષિણ ગુજરાતના લોકોને આપણા જે અમૃત ફળ મળી રહ્યા છે, એમના પુણ્યશાળી ફળ મળી રહ્યા છે। એમ તો આપણા ગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ છે કે મા તાપીનું સ્મરણ માત્રથી સૌ આપણા પાપોનો નાશ થાય છે અને આપણા માટે પુણ્યશાળી બની રહે છે। તો એ મા તાપીને પૂજા અર્ચના કરવામાં આવી હતી। શહેરીજનો માટે આશીર્વચન માંગવામાં આવ્યા હતા કે જે રીતે સમૃદ્ધિ અને શાંતિમય જીવન સુરતનું બની રહે, શહેરીજનોનું બની રહે, દક્ષિણ ગુજરાતને આપણી અમી આશીર્વચન મળી રહે એ મંગલ પ્રાર્થના આજરોજ કરવામાં આવી છે। તે સાથે આજના જન્મોત્સવે અમે કુરુક્ષેત્ર ટ્રસ્ટ વતી વિનંતી બી કરીએ છીએ કે સૌ શહેરીજનો માં તાપીને પ્રદૂષિત કરવામાંથી મુક્તિ રહી, એ લોકોને જે કચરોને બધું ફેંકવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને તેમાં લોક જાગૃતિનું અભિયાન માટે જે કંઈ સંસ્થાઓ કામ કરે છે તેઓ વધુ સક્રિય બનીને આપણે માં તાપીને ભવિષ્યની પેઢી માટે જાગૃત રાખીએ અને જે પૂજ્ય ભાવ છે, એનો પુણ્ય ભાવ છે, તેને જીવંત રાખીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।